પ્રિય ભક્તજનો, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ. આજે આપણે વાત કરવી છે વસંત પંચમીની. એ પહેલા આપણે ગણપતિનું સ્મરણ કરી લઈએ. એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતીય નમઃ. દર્શકો, આપણે આગળ પણ જોયું છે અને તમે જાણો છો કે સૌથી પહેલા કશું જ નહોતું. નિરાકાર પરબ્રહ્મ સ્વરૂપ એક શક્તિ હતી, જે શક્તિને કોઈ નામ નહોતું અને પ્રથમ ઉદ્ભવ ઓમ થયેલો, એવી આપણે આગળ વાત જાણેલી. તો નિરાકાર પરબ્રહ્મને સાકાર સ્વરૂપ ધારણ કરવાની ઈચ્છા થઈ, એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. એટલે એણે પોતાની શક્તિમાંથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ઉત્પત્તિ કરી. બ્રહ્માજીને સૃષ્ટિની રચનાનું કાર્ય સોંપ્યું. વિષ્ણુ ભગવાનને સૃષ્ટિનું પાલન પોષણ અને સૃષ્ટિમાં બેલેન્સ જળવાઈ રહે તે દરેક કામગીરી સોંપી. રુદ્રને પ્રલય સમયે સંહાર કરવાની કામગીરી સોંપી. એટલે બ્રહ્માજીએ પોતાનું કાર્ય ચાલુ કર્યું, સૃષ્ટિની રચના કરી. સૃષ્ટિ તો સરસ મજાની બનાવી લીધી, પરંતુ એ સૃષ્ટિમાં જુઓ ને તો નિર્જીવતા, નિરસતા ક્યાંય, એટલે બ્રહ્માજીને જ મજા ના આવી. બ્રહ્માજીને થયું કે હવે શું કરવું આમાં. ત્યારે બ્રહ્માજીએ પરાશક્તિ, આદિશક્તિનું ધ્યાન કર્યું અને આદિશક્તિ એમને કહ્યું કે તમે તમારા અંગમાંથી એક દેવી પ્રગટ કરો. અને બ્રહ્માજીએ એક દેવી પ્રગટ કરી, જેના 4 હાથ હતા. એક હાથમાં વીણા, એક હાથમાં માળા, એક હાથમાં કમંડળ. આવી રીતે દેવી પ્રગટ થયા. દેવી પ્રગટ થયા એટલે એણે વીણા વગાડી. વીણાના તારથી ચંકૃત થઈ પૃથ્વી આખી જીવંત બની ગઈ. જે નિરસતા હતી, નિર્જીવતા હતી, એ જતી રહી અને પ્રકૃતિ 16 કલાએ ખીલવા માંડી, એ વીણાના સૂરના હિસાબે. અને એ રીતે સરસ્વતીનું પ્રગટ જે દિવસે થયું પ્રાગટ્ય, તે દિવસે વસંત પંચમી હતી. તો હવે આ વસંત પંચમીના દિવસે સરસ્વતીનું પ્રાગટ્ય થયું. તેની સાથે સાથે પ્રકૃતિ સરસ મજાની સુંદર બની ગઈ. એટલે વસંતનું વધામણા થયા. વસંત ઋતુ, દરેક જગ્યાએ પીળા ફૂલો શોભવા લાગ્યા. એટલે એવું કહી શકાય કે વસંત પંચમી એ વાણીની દેવી સરસ્વતી તો છે જ એનો જન્મ, પરંતુ એટલે એમ કહી શકાય કે સંગીત અને પ્રકૃતિનો સમન્વય આ તહેવારનું મહત્વ છે. કારણ કે પ્રકૃતિ જ્યારે 16 કલાએ ખીલે છે, ત્યારે એની અસર દરેક મનુષ્ય ઉપર પણ એટલી જ થાય છે. હવે આ જે પ્રકૃતિ, એના કારણે અને સંગીતની દેવી છે, વીણા વગાડે છે એટલે સંગીતની દેવી છે, એટલે કલાકારોનો જન્મ થયો. કલાકારો બધા સંગીત શીખ્યા, એના સારે ગમ, પધનિસા, સુરમાંથી. એટલે આજના દિવસે કલાકારો પણ પોતાના વાજિંત્રોની પૂજા કરે છે, દેવી સરસ્વતીની પૂજા કરે છે. અને આ તહેવાર નાના બાળકોથી લઈ મોટા સુધી બધા જ મનાવે છે. નાના બાળકોને પ્રથમ અક્ષર જ્ઞાન આજના દિવસે પાટી પેન આપીને ગરબા પણ આપતા હોય છે, જે સ્કૂલે દાખલ ન કર્યા હોય તો. અને સ્કૂલ કોલેજોમાં પણ આનો બહુ સરસ રીતે ઉત્સવ કરવામાં આવે છે. જુદા જુદા સરસ્વતીનું મહિમાગાન કરવામાં આવે છે, સરસ્વતીની પ્રાર્થના કરવામાં આવે છે. સરસ્વતી ખૂબ અગત્યના છે દેવી, કારણ કે સરસ્વતી જો કોઈના જીભે બેસી જાય ને તો એ કંઈ પણ થઈ શકે. અને એમ કહેવાય છે 24 કલાકમાં એક સમય એવો હોય છે કે જ્યારે સરસ્વતી આપણા જીભ પર બેસે છે. એટલે જ આપણા વડીલો કહેતા હતા કે શુભ શુભ બોલો, સારું સારું બોલો, સર્વજન હિતમાં હોય એવું બોલો. એનું કારણ છે કે આપણને તો ખબર નથી ક્યારે આપણી જીભ ઉપર સરસ્વતી બેસી જાય. મંથરાની જીભ ઉપર સરસ્વતી બેઠા હતા તો રામને વનવાસ જવું પડ્યું. એટલે સરસ્વતીની સાધના એ વિદ્યાર્થીઓ, કલાકારો, પ્રકૃતિના પ્રેમીઓ આપણે સૌએ કરીએ છીએ. અને સરસ્વતી આપણા જીભે હોય તો આપણે મધુર વાણી કહી શકીએ, કોઈકને સારી વાત કહી શકીએ, 2 શબ્દો સારા કહી શકીએ. હવે આ પ્રકૃતિ જે છે, એટલે એમ કહી શકાય કે અજ્ઞાનતાનો અંધકાર દૂર થાય છે સરસ્વતીના હિસાબે, અને પ્રકાશ તરફ આપણો ગતિ થાય છે. અને પ્રકૃતિના સૌંદર્યને માણવાનો ઉત્સવ
એટલે વસંત પંચમી. હવે વસંત પંચમીના દિવસે સવારે ગણપતિ અને સરસ્વતીની સાથે પૂજા કરવી જોઈએ. પીળા ફૂલ તેને ધરાવવા જોઈએ. આરતી, ધૂપ, દીપ, નૈવેદ્ય, પીળી વસ્તુ ધરાવી અને જેને કંઈ વિદ્યા વિશેષ પ્રાપ્ત કરવી છે એ શ્રી સરસ્વતીનું મંત્રનો જાપ કરે છે. ઓમ આઈમ સરસ્વતીએ નમઃ એવું જપ કરતા હોય છે આગળ વધવા માટે. અને ગણપતિની પણ સાથે પહેલાં પૂજા કરવી પડે. અને આપણે ધ્યાન રાખવાનું, કમસે કમ આ એક દિવસ નિંદા, કુથલી એ ન કરીએ કોઈની. આપણે જીભ ઉપર આપણે સરસ્વતીનો વાસ એમ કહીએ છીએ જે, તો આપણે સરસ્વતી આપણા જીભેથી સારી રીતે, ઉદાર રીતે, સૌના કલ્યાણ માટે એવા જ શબ્દો બોલે એવી કમસે કમ એક દિવસે તો જાગૃતતા રાખીએ જ આપણે. અને બને ને તો આ દિવસે ગરીબ વિદ્યાર્થીઓને બોલપેન, પુસ્તકો, ગણવેશ એટલે વિદ્યાનું દાન કરવું જોઈએ. તો આ કરવાથી વિદ્યાની દેવી, જ્ઞાનની દેવી પ્રસન્ન થાય છે અને આપણો પણ અંધકારનો નાશ થાય છે. તો આ હતી આપણે વસંત પંચમીની સરસ મજાની વાત. સરસ્વતીનો જન્મ છે તો આપણે સરસ્વતીની પ્રાર્થના સાથે આજનો ઉપક્રમ અહીં પૂર્ણ કરીશું. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના. બોલો સરસ્વતી માતા કી જય, વિદ્યાની દેવીની જય. એમાં સરસ્વતી હંમેશા આપ શુભ, મંગલ અને મધુર બનીને મારા જીવ પર વાસ કરો તેવી પ્રાર્થના કરીએ અને આજનો ઉપક્રમ અહીંયા માતા સરસ્વતીના ચરણમાં સમર્પિત કરી પૂર્ણ કરીએ. તો ચાલો સૌને જય શ્રી કૃષ્ણ. કાલે નવી વાત સાથે, નવી વિગત સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી આવજો.